સત ચિત અને આનંદનો ત્રણ રૂપ ભેગા થાય ત્યારે એક રૂપ ધારણ થાય, પરમ તત્વ પરમાત્મા, બીજા કોઈ નહીં. એટલે સનાતન ધર્મને આપણે હાનિ પહોંચાડીને એનું ખાસ ધ્યાન રાખીએ. મારા આજે બધા જોઈ રહ્યા છો ને, એ સંપ્રદાયો છે, ધર્મ નથી. ધર્મ એક જ છે, સનાતન વૈદિક ધર્મ, જેની ઉત્પત્તિ કોઈ વ્યક્તિ દ્વારા નહીં, કોઈ તત્વબળ દ્વારા ઉત્પન્ન થઈ. જ્યારે આ પૃથ્વીનું સંચાર પણ નતો થયો ને, ત્યારથી આદિ અનાદિ અનંત છે, એ જ સનાતન ધર્મ. એટલે આપણે ધ્યાન રાખવાની જરૂર છે. આપણે કથાની અંદર આવીએ પણ કેવા ભાવથી આવીએ, કયા ભાવથી આવીએ, આપણને ખબર જ હોતી નથી. મેં પહેલા દિવસની કથામાં પણ આ જ વાત કરી હતી કે આપણે કથામાં કોઈક પ્રસાદના ભાવનાથી આવે, કોઈક જોવા આવે કે કેવું આયોજન છે, પણ કથાની અંદર આવવાનો શુદ્ધ ભાવ, એટલી ભગવાનની ભક્તિ હોય તો જ એનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય. આમે આ જગ્યા પસંદ કરવાનો ભાવાર્થ એક જ હતો કે શિવાલય છે. કદાચ કોઈ કથા શ્રવણ કરવા આવે કે ન આવે, પણ અમારો ભાવ તો એક જ હતો કે કોઈ નહીં સાંભળે તો કઈ નહીં, કે મારો મહાદેવ ભોળિયોનાથ તો શ્રવણ કરશે કથા અમારી. એટલે કથાને તમે કેવા ભાવથી લો છો એ મહત્વની છે. એકવાર એક બેન અને એની સાથે ઘણી બધી બહેનો કથા કરવા માટે જાય, કથા સાંભળવા માટે જાય. ગામની 2-3 કિલોમીટર દૂર સરસ મજાનું કથાનું આયોજન થતું હતું.